નમસ્કાર, ફરી આપનું સ્વાગત છે અસ્મિતા ભારતના આપના આજના પોડકાસ્ટમાં, જે છે ગુજરાત બોર્ડની ધોરણ 10નું જે રિઝલ્ટ આવી ગયું છે તે વિશે, પરીક્ષા વિશેનું આજે પોડકાસ્ટ જે છે એના વિશે વાત કરીએ. તો ધ્યાના આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો ધ્યાના, ખાસ કરીને તો એ વાત કહેવા માંગીશ કે રેકોર્ડ બ્રેક જે આ વખતે બોર્ડનું ઓલ ઓવર પરિણામ આવ્યું છે 83%. આ 83%માં ખાસ કરીને છોકરીઓ આગળ છે. તમને કદાચ ખ્યાલ હશે 100%. તો વાત કંઈક એવી છે કે 83%માં છોકરીઓ આગળ છે 8%થી. છોકરાઓ કરતા 8% છોકરીઓ આગળ છે. હવે મને જાણવાની તાલાવેલી એવી લાગી છે કે આ વખતનું તમારા સ્કૂલની બહારનું જે પરીક્ષા આપવા ગયા એ બહારનું જે એટમોસ્ફિયર હતું એ કેવું હતું? જી આયુષીજી, અમે જ્યારે એક્ઝામ આપવા ગયા ત્યારે બહાર બધા પેરેન્ટ્સને બી ફર્સ્ટ ટાઈમ બોર્ડ એટલે એક્સાઇટમેન્ટ થાય કે અમારા સ્ટુડન્ટ્સ ફર્સ્ટ ટાઈમ જાય છે. તો બધા પેરેન્ટ્સ બહાર ઊભા હોય, વિશેસ આપે, ઓલ ધ બેસ્ટ કરીને. લોકો પેન આપવા પણ ઘરે આવ્યા હશે, ઘણા લોકોએ બેસ્ટ વિશેસ આપી હશે, એટલે ગિફ્ટ્સ ને એવું બી મળ્યું હશે ચોક્કસથી. તો ઓલ્સો તમારા પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ વિશે આપણે વાત કરીએ. મારા પર્સન્ટાઇલ 98.98 છે અને પર્સન્ટેજ 94% છે. અચ્છા, ઓકે. તો આજે આખી મહેનત રહી આખા વર્ષની, તમને ખરેખર તમારા પર્સન્ટેજ વાઇઝ એવું લાગે છે કે બરાબર હતું, એવું થાય છે? હા, થાય છે. ચોક્કસથી. અને સૌથી વધારે માર્ક્સ બાય ધ વે શેમાં છે? મારે સંસ્કૃત અને સાયન્સમાં છે 99 છે આઉટ ઓફ 99 સંસ્કૃત અને સાયન્સ. તો પછી આગળનું શું વિચાર છે, શું આગળ લેવું? એ ગ્રુપ લેવું છે, સાયન્સ. એ ગ્રુપ સાયન્સ, એન્જિનિયરિંગ લાઈન લેવી છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ? ઓકે. તો એટલે અગેઇન એ પણ એમના મિત્ર વૈશ્વીની જેમ જ આગળ કંઈક વિચારી રહ્યા છે કે અમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ, તો એવું છે કે કંઈક સાથે જવાનું છે? ના, એટલે એવું કંઈ ડિસાઇડેડ નહોતું, બટ મારું એક હતું કે મને કમ્પ્યુટર ગમે છે, તો કમ્પ્યુટર લાઈન. ચોક્કસથી. તો પછી હું એમ પણ પૂછીશ કે એવું રેગ્યુલર, જેમ મેં વાત કરી આગળ એની સાથે, તો તમે રેગ્યુલરમાં એવું તો શું વાંચતા કે શું એવું કંઈક આમ ગમતું કે આ તો કન્ટિન્યુ રહેવું જોઈએ, એવી કોઈ એવી આદત કે ખાસ કરીને એવો કોઈ સબ્જેક્ટ કે જે તમને આમ વાંચવા માટે લાઈન યાર આપેલ, બીજું બધું ગયું બાજુ પર, અત્યારે પહેલા આ વાંચવું છે, એવું કંઈ પણ ચોઈસ કરવાનું હોય તો સૌથી પહેલું શું હોય? મેથ્સ તો કરવું જ પડતું, દરરોજ અડધો 1 કલાક તો મેથ્સ કરતી જ હું, કારણ કે મારું મેથ્સમાં થોડું વચ્ચે માર્ક્સ થોડા ઓછા હતા, 1-2. હા, એટલે પછી ધીરે ધીરે કન્સિસ્ટન્સી આવી ગઈ હતી, કારણ કે પ્રેક્ટિસ કરી હતી એટલે. ચોક્કસ. અને છે ને, હોશિયાર સ્ટુડન્ટ હોય ને, સેચ પણ કંઈક ઓછું થાય ને એ ના ગમે, એટલે એ એના પર વધારે ડબલ જોરથી વર્ક કરે. ના કેમ થાય એના જેવું, આવું મેં નોટિસ કર્યું છે. એટલે તમે ચોક્કસથી ગણિત માટે એવું કર્યું હશે. તો એ સાથે સાથે હું એ પણ પૂછીશ કે શેડ્યુલ શું હતું આખા દિવસનું, કઈ રીતનું હતું? એટલે સ્કૂલ ને ટ્યુશન્સમાં ઘણું બિઝી રહેવાતું, પણ કરવું હોય તો પછી ટાઈમ કાઢીને થઈ શકે. એટલે હું ઘરે આવીને પછી રાતે થોડું જમવાનું બધું પતાવીને બેસી જતી હતી અને બસ પછી કન્ટિન્યુઅસ ભણતી હતી. એ ફોકસ રાખવું કેટલું અઘરું છે કે ના ભાઈ મારે વાંચવાનું, સતત પોતાને યાદ કરાવવું પડે ને કે ના મારે આ કરવાનું, મારે આ કરવાનું. હા, એટલે એમાં થોડું સોશિયલ મીડિયા બધાથી દૂર રહીને એ બધું કરવું પડતું હતું. અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ, આપણું યુથ, આપણને ડેફિનેટલી ખ્યાલ છે બહુ જ સારી રીતે. હું એવું ચોક્કસથી નહીં કહું કે ભાઈ જેન્ઝી કે આ કે તે, એવી રીતે કોઈ આપણે પ્રમાણોમાં બાંધી નથી દેવા કોઈને, પણ હું ચોક્કસ એ વાત કરીશ કે સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું એ છે કે ફોન 2 મિનિટમાં ચેક ના કરીએ ને તો આમ એવું થાય કે શું આવ્યું હશે, મને કોકે કંઈક મેસેજ કર્યો હશે, મારે જવાબ આપવાનું રહી જાય. જેમ આપણે આમ એવું લાગે કે બહુ ઊંચા લેવલની આપણે કોઈક મિટિંગો ચાલતી હોય રહી જાય, હાલાકી એવું નથી હોતું, બટ સ્ટીલ. તો એ પોતાની જાતને સેલફોનથી દૂર રાખવા માટે સતત શું એવું કર્યું કે આમ એ દૂર રહી શકે એમ? ફોન તો મારો ખાલી કોઈના ફોન આવતા તો હું યુઝ કરતી, બાકી મારે ફોનથી તો ઘણું ડિસ્ટન્સ જ રહેતો હતો. સોશિયલ મીડિયા તો બંધ જ હતું. એટલે મમ્મી દૂર રખાવતી કે આપણે જાતે જ આમ રાખતા? ના, હું જાતે જ રાખતી હતી. મેઇન એવું છે. એટલે આ સભાનતા છે ને એક સ્ટુડન્ટમાં હોવી જરૂરી છે. જ્યારે એ સ્ટુડન્ટ હોય અને એને ખબર હોય કે મારે મારા માર્ક્સ વ્યવસ્થિત રીતે લાવવાના છે, એને પોતાની આપમેળે જ આવતું હોય છે આ વસ્તુ, ત્યારે જઈને આ શક્ય બનતું હોય છે. તો પછી હું એ પણ તમને પૂછીશ ધ્યાના કે આગળ હવે એન્જિનિયરિંગનો તમારો વિચાર છે, તો ડેફિનેટલી કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે, એમાં કોઈક એના જે અલગ અલગ એ છે
પેરામીટર્સ ઓર સબ સબ્જેક્ટ્સ આઈ વુડ સે. તો એમાં તમને શું ગમે છે, ડેટાબેઝ કે કોમ્પ્યુટર્સ એટલે કે? હજી એવું કઈ ડિસાઈડ નથી કર્યું કે એમાં Okay. પર્ટિક્યુલરલી કયા ફિલ્ડમાં જવું પહેલા છે, તો but સાયન્સ જ આવશે એટલે હા, સાયન્સ વિષયમાં હા. આગળ આવશે. તો અત્યારે પહેલા પ્લાન તો એ છે કે 11th 12th પર ફોકસ કરું Okay. અને પછી નેક્સ્ટ એના જે સબ્જેક્ટ્સ હોય એ પછી વિચારીશ. ચોક્કસથી. અને આમાં ફેમિલીનો સપોર્ટ કેવો હતો આખી મહેનત જે આખા વર્ષ દરમિયાન કરી? ફેમિલી ફૂલ સપોર્ટ હતો ફેમિલીનો, અને એટલો જ સપોર્ટ ટીચર્સનો બી હતો. અચ્છા. અને મારો થોડો કોન્ફિડન્સ લેવલ ઘણીવાર ઓછો થઈ જાય તો પેરેન્ટ્સનો એમાં બહુ મોટો સપોર્ટ રહેતો. વારંવારે કોન્ફિડન્સ લેવલ હાઈ કરવાની ટ્રાય કરતા હતા. Okay. અને એવી કે રીતે. હા એટલે અમે આવું કંઈક પેરેન્ટ્સ હોય તો જોડે આમ કર કંઈક નું હા. કંઈક જોડે ને જોડે રહેતું. રાઈટ, એક્ઝેક્ટલી. હા, તો હું એ પણ કહીશ કે ફેમિલીમાંથી સૌથી વધારે કોનો એવો સપોર્ટ કે એક કહેવાય ને આપણી સપોર્ટ સિસ્ટમ, જેમ મારી સપોર્ટ સિસ્ટમ હું વાત કરું તો મને કંઈ પણ હોય ને અત્યારે તો પહેલું મમ્મીને પૂછવા જોઈએ. નોટ કે મમ્મી હેન્ડી પર્સોના છે એવી રીતે નહીં, પણ એટલા માટે કેમ કે શી નોઝ મી ઇન એન્ડ આઉટ. એ બધું જ ઓળખે છે. તો એવું શું છે, એટલે એવું કયું પર્સન છે તમારા ફેમિલી? મમ્મી હોય, પપ્પા હોય, આઈ ગેસ તમે જેમ આપણી વાત થઈ છે અત્યાર સુધી એમ તમે તમારા પપ્પાથી પણ વધારે નજીક તો એવું કંઈ ખાસ કિસ્સો? જેમ મને મારા પપ્પા તો મને વાંચવા માટે બહુ જાગતા મારી જોડે, ત્યારે તમારો કોઈ એવો ખાસ કિસ્સો પ્લીઝ શેર કરો. હા, મમ્મી ને પપ્પા બંને જેટલું કહેવાય ને સાથે સાથે જાગવાની ટ્રાય કરતા, બટ હું જ એમને ના પાડતી કે હું જાગીને હું કરીશ. બટ એમાં મમ્મીની વધારે આખો દિવસ પપ્પા ઓફિસે હોય ને એવી રીતે કામ હોય તો મમ્મીથી વધારે ક્લોઝ રહેવાતું ને Okay. ભણવાના રિલેટેડ વાત એમનાથી વધારે થતી. ભણવાથી જોડવા. ઓકે, રાઈટ. એન્ડ વોટ અબાઉટ યોર ફાધર? ફાધર તો ઓફિસમાં અત્યારે કરે છે. Okay. અને એટલે કંઈ પણ પપ્પા ઘરે આવે ત્યારે મારે એમની સાથે ઘણું ભણવાના રિલેટેડ વાત થતી. મને જનરલ નોલેજમાં ઘણો ઇન્ટરેસ્ટ છે. સો Okay. પપ્પા આવે એટલે મને જનરલ નોલેજની વાત કરે અને પછી સાથે ટીવી જોઈએ થોડો ટાઈમ ને એવી રીતે. એ થોડું માઇન્ડફુલનેસ બી વધે, ફ્રેશ બી રહેવાય. મમ્મી પપ્પા જોડે વાત થયેલી હોય એટલે એમને પણ એક ખ્યાલ હોય કે શું છે શું હા, નહીં, એ રીતે. sure. બરાબર ને? તો આગળ હવે જે લોકો 10મામાં આવે છે એમને ખાસ તમારા તરફથી કંઈક તમે કહેવા ઈચ્છો તો? એટલે કે 10thમાં આવતા સ્ટુડન્ટ્સને મારે એ જ કહેવું છે કે કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે 10th સ્ટાન્ડર્ડમાં. જી. એમ બોર્ડ છે એટલે આપણે થોડા ડરી જતા હોય, બટ આપણો કોન્ફિડન્સ લેવલમાં લેકિંગ ના આવવું જોઈએ. કન્સિસ્ટન્સી દરરોજનું દરરોજ જે ટ્યુશન્સમાં કરાયું, સ્કૂલમાં કરાયું એ આપણે કરી લઈએ તો આપણા માટે જ બેનિફિશિયલ રહેશે. ડેફિનેટલી. એટલે કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે એઝ ધે સે કન્સિસ્ટન્સી ઇઝ અ કી. એટલે જો આ રોજ રોજનું કામ હશે એ કન્ટિન્યુ રહેશે તો તમને ઇઝી પડશે. અને આ જગ જાહેર છે આ વસ્તુ કે તમે જે રોજિંદા જીવનમાં વણી લીધેલું હોય, કાયમ કરી લીધેલું હોય તો તમને બિલકુલ બી વાંધો નથી આવતો એ વસ્તુ વિશે. બરાબર? તો જેમ આપણે જાણ્યું કે આપણા આજના પોડકાસ્ટમાં દીકરીઓને જ આપણે લીધી છે કારણ કે દીકરીઓએ જ આ વખતે બાજી મારી લીધી છે. ત્યારે ખાસ કરીને હું એ પણ જાણવા ઈચ્છીશ કે સ્કૂલનું જે આખું એટમોસ્ફિયર હતું વર્ષમાં રહીને એ કેવું? સ્કૂલમાં ખૂબ જ સ્કૂલ જતા ને એનાથી બહુ બેનિફિટ થતો. સ્કૂલમાં ઘણું જાણવા મળતું અને ટીચર્સે તો એટલો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે. કંઈક નાનો ડાઉટ આવે તરત જ એ લોકો ઊભા રહે કે શું ડાઉટ છે તરત. અને અમારી સ્કૂલ જે મારે સેન્ટર હતું એમાં બી ટીચર્સ ત્યાં આવીને અમને કોન્ફિડન્સ બૂસ્ટ કરતા કે ભાઈ ઇઝી હશે, ટેન્શન ના લો, સ્કૂલનું પેપર છે એનાથી થોડું ઇઝી હશે, એવું બધું અમને કોન્ફિડન્સ લેવલ અમારો બૂસ્ટ કરવાની ટ્રાય કરતા. એ બહુ સારું હતું મારા માટે. પ્રિલિમ્સનો અનુભવ કેવો રહ્યો? હેલ્પફુલ રહ્યો 10માની એક પરીક્ષા આપતી વખતે? હા, પ્રિલિમ્સમાં એટલે છેલ્લા જે 3-4 મહિના હતા એમાં તો ફૂલ મહેનત કરવી જ પડતી હતી. બીજું બધું સાઈડમાં મૂકીને કન્ટિન્યુઅસ એમાં જ ફોકસ કરવું. કારણ કે પ્રિલિમ્સમાં સારા આવે તો પછી એની પર બોર્ડ થોડું ડિપેન્ડ કરે છે કે કેવું છે એમ. કેવું છે ને કેવું નહીં આગળ. અને મેરિટ વિશે પણ પ્રિલિમ્સમાંથી બહુ આપણને ખ્યાલ આવી જતો હોય છે. એટલે થાય કેવું કે જે ભલે હું તો કહું અડધા દિવસનો બી ગેપ મળે ને તો એ બહુ બધું કવર અપ થઈ જતું હોય છે. કેમ કે પ્રિલિમ્સમાં આપણને ખબર પડતી હોય કે અહીંયા હું લેક ઓફ થઈ હતી, અહીંયા મારું આટલું કંઈક ઓછું હતું, આટલામાં ઓછા માર્ક્સ આવ્યા છે. અને ઇનફેક્ટ સ્કૂલ્સ પણ હવે તો કહેતા જ હોય છે ટીચર્સ પણ કે ભાઈ તું આટલું ધ્યાન રાખજે કે આવું કંઈક કરીને. ચોક્કસથી. તો કોઈ એવી જમવાની કે એવી કોઈ હેબિટ કે જે તમે પાડી હોય વર્ષ આખું? એટલે જમવામાં તો કંઈ બહુ જ ધ્યાન રાખવું પડતું હતું. કંઈ કાળું અવળું થઈ જાય એટલે બોર્ડ્સ આવે તો મમ્મી પપ્પા તરત જ કહે કે બહારનું ખાવાનું નહીં, કારણ કે બોર્ડ્સ આવતું હતું એટલે કે પછી કંઈક માંદા કે એવું કંઈક થાય તો પછી
હા problem વધારે થઈ આગળ, હા, અને 2-3 દિવસ એમને એમ લંબાઈ જ જાય. અને ડ્રાય ફ્રૂટ્સ ખાતી હતી હું, આલમંડ્સ ને એવું બધું તો. હા, એટલે આ રેગ્યુલર રહે, દૂધ હમ. સાથે લો કે હા. કંઈ પણ એના સાથે, એટલે બેનિફિટ અને બ્રેકફાસ્ટ કરીને જવું બહુ જરૂરી રહેતું હતું, મજા આવે થોડું. એટલે આ બધી વસ્તુ એવી છે જે લાગે પણ ઇટ્સ એમ કહેવાય ને કે હેલ્પ્સ અ લોટ, બહુ કામમાં લાગે આ હા. બધી વસ્તુ. અને ખાસ કરીને ફેમિલી એઝ વી હેવ જસ્ટ ચેટ કે ભાઈ બહુ બધું આમ ફેમિલીનો સપોર્ટ હોય ને ત્યારે બધું આમ ભેગું મળીને થતું હોય છે, એ સિવાય તો કંઈ થવાથી હા. રહ્યું જો કે. બટ જેમ આપણે વાત કરી કે સાયન્સ તમને આગળ આ રીતે ગમે છે, તો કોમ્પ્યુટર સાયન્સમાં આગળ એ કરવું છે પરસ્યુ, તો ચોક્કસથી તમારી આગળની જે કારકિર્દી છે એ ઉજ્જવળ બની રહે એવી અસ્મિતા ભારત તમને શુભકામનાઓ આપે છે. અને આજે બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં પાસ થયા હોય એ વિદ્યાર્થીઓને તો શુભકામનાઓ છે જ છે, પણ જેઓ નાપાસ થયા હોય એ લોકો માટે ખાસ કરીને એવો મેસેજ છે, એક એવું કહેવત છે કે લાઈફમાં દરેકને છે ને બીજો ચાન્સ મળતો હોય છે. હવે એ તમારી ઉપર છે, જેમ પેલી કહેવત કહું કે વાર્તા કહું, કંઈક એવી છે કે રસ્તે ચાલતું બાળક હજી નવું શીખ્યું જ તું કે એ ચાલી રહ્યું છે. ચાલતા ચાલતા એ 1-2 વાર પડ્યું, ઊભું થયું, ત્રીજી વાર એવું પડ્યું ને કે એને ઘૂંટણમાં છોલાઈ ગયું. હવે છોલાઈ ગયા પછી વાત કંઈક એવી થઈ કે નક્કી એ નહોતું કરી શકતું એને રડવું છે કે ઊભા થઈને દોડવું છે, પણ એ ઊભું થઈને દોડ્યું. બસ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અસ્મિતા ભારત એ જ સંદેશો આપે છે કે તમારે હવે ઊભા થઈને દોડવાનું છે, કોઈ પણ ચિંતા કર્યા વગર. સો ઓલ ધ બેસ્ટ, અને તમારા ફ્યુચર જે તમે ઈચ્છો છો એટલું ઉજ્જવળ અને સારું બની રહે એવી શુભકામનાઓ સાથે આજનું આ પોડકાસ્ટ 10મા ધોરણના બાળકોને સમર્પિત. આભાર. વિશ્વમાં સફેદ ઝેર છે ડ્રગ્સ. ડ્રગ્સના નશાથી All well? વધે છે દુર્ઘટના અને ઘટે છે સ્વસ્થતા. તમને નશાની નહીં પણ જરૂર છે તમારા પરિવારની. વિશ્વને બનાવો ડ્રગ્સ ફ્રી. યુવા પેઢીનો એક વિચાર, હટાવો નશો, બચાવો પરિવાર. માટે તમે પણ જોડાઓ અસ્મિતા ભારતની આ ઝુંબેશ સાથે. સે નો ટુ ડ્રગ્સ.